તો રાજકોટમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા વિવાદ સર્જાયો છે। રાઇડ્સ અને આઈસ્ક્રીમના સ્ટોલ ધારકનો વિરોધ સામે આવ્યો છે। તંત્ર દ્વારા બનાવવામાં આવેલા આ નિયમોને લઈને વિવાદ સર્જાયો છે। આવતીકાલે વેપારીઓને તંત્રએ વાટાઘાટ માટે બોલાવ્યા હતા। વેપારીઓને નિયમોમાં છૂટછાટ આપવાની માંગ છે, ત્યારે વેપારીઓએ હરાજીનો બહિષ્કાર કર્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે। મયુર, જણાવશો જે પ્રમાણે તંત્ર દ્વારા નવા નિયમો જે બનાવવામાં આવ્યા હતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એક તરફ હમણાં જ હજી અગ્નિકાંડ સર્જાયો હતો, ત્યારબાદ નિયમોને ધ્યાનમાં રાખીને છૂટ આપવામાં આવી રહી છે, પરંતુ તેમાં પણ વેપારીઓનો વિરોધ, શું વિગત? બિલકુલ, જે પ્રમાણે અગ્નિકાંડ જે થયો અને ત્યારબાદ હવે જે જન્માષ્ટમીનો સૌરાષ્ટ્રનો સૌથી લોકમેળો મોટો જે છે તે રાજકોટમાં યોજાતો હોય છે અને રેસકોર્સ ખાતે પણ આ વખતે જન્માષ્ટમીનો મેળો યોજાવાનો છે ને તેમની અંદર કલેક્ટર દ્વારા 45 જેટલા નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે। એટલે કે જે સ્ટોલ ધારકો જે છે, જે રાઇડ સંચાલકો છે, તેમને આ નિયમોનું પાલન જે છે તે કરવાનું હોય છે અને આમના લઈને જ 300 જેટલા જે પ્લોટ્સ હોય છે તેમની હરાજી કરવામાં આવતી હોય છે, પરંતુ આ હરાજીનો ક્યાંક રાઇડ સંચાલકો અને જે આઈસ્ક્રીમના સ્ટોલ ધારકો જે છે તેમના દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે અને માત્ર 121 જેટલા સ્ટોલ જે છે તેમનો જ હજુ ડ્રો જે છે તે થવા પામ્યો છે। કારણ કે જે પ્રકારે 45 જેટલા નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં નિયમો અઘરા હોવાનું, જે આકરા નિયમો હોવાનું જે રાઇડ સંચાલકો જે છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને તેમને જ લઈને તેમના દ્વારા બહિષ્કાર જે છે તે કરવામાં આવ્યો છે અને નિયમો જે છે તે હળવા કરવા માંગ કરવામાં આવી છે, પરંતુ કલેક્ટર જે છે તેમના દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે નિયમોનું પાલન કરવાનું રહેશે। કારણ કે થોડા સમય પહેલા જે અગ્નિકાંડ બન્યો છે તેમાં પણ 27 લોકોના મોત થયા છે અને મેળાની અંદર 10 લાખથી પણ વધુ લોકો જે છે તે આવતા હોય છે, ત્યારે 7 જેટલા એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટ જે છે તે પણ બનાવવામાં આવ્યા છે। જ્યારે રાઇડ સંચાલકો જે છે તેમને પણ ફાયર પરમિશન સહિતના જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં છૂટછાટ નહીં આપવામાં આવે તેવું પણ કલેક્ટર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હરાજી થવાની હોય તે હરાજીમાં ભાગ ન લેતા તેમનો બહિષ્કાર કરવામાં આવતા કલેક્ટર દ્વારા જે રાઇડ સંચાલકોના આઈસ્ક્રીમના જે પ્લોટ ધારકો જે છે તેમને બોલાવવામાં આવ્યા છે અને તેમની સાથે વાટાઘાટા કરવામાં આવે છે અને નિયમમાં છૂટછાટ આપવામાં આવશે તે આવતીકાલે જોવું રહેશે। જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ।